સાહેબ, બહુ ધંધો કરતા તો નથી આવડતું, પણ શૂન્યમાંથી સર્જન કર્યું છે, ઈશ્વરે કરાયું છે. હું તો એક નિમિત્ત છું, પણ બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે. એક ઝાડ ઉપર બે પાંદડા અલગ છે, તો કોઈ કોઈના જેવું ના થઈ શકે, કોઈ કોઈના જેવો બિઝનેસ ના કરી શકે. આપણે ગમે એટલા હોશિયાર હોય, લોકો કરોડો રૂપિયા કમાતા હોય, પણ જે ધંધામાં આપણી ચાંચ ડૂબતી ના હોય ને, એ ધંધામાં કદી પડવું નહીં. આ પહેલો નિયમ. ચલો શેર બજાર પાસે થઈ જશે, ચલો ફેક્ટરી નાખીએ, ખબર જ નથી. ગાડીનો પ્રવાહ ચાલે છે અને બધાને પૈસા જોઈએ. તમે જુઓ સાહેબ, હમણાં જ મેં એક સરસ વાત કહી હતી કે બધાને પર્વતની ટોચ પર જવું છે, ટોચ પર જગ્યા ઓછી છે, જવું છે બધાને, એટલે ટ્રાફિક તો રહેવાનો, પણ ટોચ પર જઈને તો ઝંડો ફરકાઈને પાછા આવવાનું છે. ત્યાં તો વધારે વાર રહેવાય નહીં. એવરેસ્ટ પર જાઓ, 6 મહિને એવરેસ્ટ પર પહોંચો, પણ ત્યાં જઈને શું કરવાનું? ભારતનો ઝંડો ફોટો 2 મિનિટમાં નીચે. એમ પૈસા કમાવા માટે આખી જિંદગી મહેનત કરીએ, પણ જ્યારે પૈસો આવી જાય ને, ત્યારે સમજ હોવી જોઈએ કે કેટલો જોઈએ, કેમ જોઈએ, શું છે, પછી પાછા. આ તો હમણાં ઊંઝા મારા એક ફ્રેન્ડના ગયો તો એના બાપા 80 વર્ષના. મેં તું કાકા કેમ છો? આ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. મેં તું ડોહા મરી જાઓ ને, હવે કેટલું ભેગું કરશો? ये दिल मांगे मोर. સાહેબ, થોડીક નાનકડી 5, 7, 10 વાતો કરવી છે મારે તમને. હું કોઈ શિખામણ આપવા નથી આવ્યો, મને જરાય, હું બિલકુલ સભાન છું કે હું કોઈ બહુ મોટો બિઝનેસમેન કે બહુ સ્પીકર નથી, પણ નાની નાની વાતો સરળ રીતે તમને કહું અને શીરાની જેમ તમને ઉતરી જાય તો હું માનું છું કે આજનું આ સમિટમાં મને બોલાવ્યું એ સફળ કહેવાશે. બહુ મોટી વાતોથી બિઝનેસ નથી થતા સાહેબ, પણ નાની નાની વાતો તમે કરો, અને એ એવી વાતો છે જે ઈશ્વરે કહી. આ પૃથ્વીનું સર્જન થયું ત્યારે ભગવાને કહ્યું હતું કે હે મનુષ્ય, તું આમ કર, હું તને બધું જ આપીશ. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક શું કહે છે? મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, મેં કર્મને આધારે જાતિઓ બનાવી છે. તું જેવો કર્મ કરશે એવો તું ઓળખાશે. હું હમણાં અહીંયા આવ્યો, સામે પાનના ગલ્લા હતા, ખબર નહીં આપણા છોકરાઓ કયા સમાજના, આટલે પેન્ટ પહેરે. મેં પકડેલા, મેં કીધું શું છે? મને કે લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. બટણો ખુલ્લા હોય, હાથમાં મસાલો હોય, સમાજ માટે કોઈ કરવું છે, તારા માટે કર, સમાજ ચૂલામ જશે. ખબર જ નથી. અને હવે તો છોકરાઓ નવું શીખ્યા છે, બાપાના પૈસા ગણે. બાપા પાસે 4 ફ્લેટ છે, 10 વીઘા જમીન છે, અહીંયા આવું છે, આપણે મજા કરો. પણ થોડોક પાલનપુરનો વતની છું, બહેને કહ્યું એમ, ચંદ્રકાંત બક્ષીનો, મારી જબાન બહુ ખરાબ છે પણ દિલ બહુ સાફ છે. મને જનરલી લોકો બીજી વાર નથી બોલાવતા, સરદાર ધામવાળાએ 5મી વાર બોલાવ્યો છે, એટલે વેવાઈ જઈશું એટલે બોલાવતા હતા. તો પટેલની ભાષા હરખી જ હોય, પટેલે કોડિયા ફાડ જ બોલે ને, જે હોય ચોખ્ખું કહી દે, ભાઈ ગમે ગમે ને, કે જ્યાં જે થાય તોડ લે. આ બરાબર સાચો નિયમ છે. સારું સારું બોલવું નહીં, સાચું બોલવું. અને જે સાચું બોલે ઈશ્વરને ગમે, લોકોને ના ગમે, ઈશ્વરને ગમે. તમે જુઓ, આ ડોમ બનાવવો હોય તો 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય, બરોબર? 200 માણસ હોય કેટલા દિવસમાં બને? 50. 400 હોય તો 25, 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. આ હલા આવું ભણાવે આપણે સ્કૂલમાં. આમ કરો તો આમ થાય, આમ કરો ના થાય તો થતું હોય એમ થાય, ઝપી જાય ને. તો હું હમણાં અમદાવાદ એક સ્ટોરમાં ગયો તો એક સરસ છોકરી સ્કર્ટ પહેરીને ઉભેલી. મેં કીધું કે બેન કેમ છો? મને કે સર બોલો. મને કે સર બાય 1 ગેટ 2 ફ્રી, 1 ખરીદો 2 મફત. મેં 2000ની નોટ આપી, કીધું 2 પાછી આપ. કે એવું ના થાય. મેં કીધું કેમ ના થાય? આપણે ઉલ્લુ બનાવવાના ધંધા, સ્કીમ હોય એટલે સમજવાનું કે ઉલ્લુ બનાવવાનો ધંધો, ડિસ્કાઉન્ટ એટલે સમજવાનું કે એક્સપાયરી ડેટ નજીકનો માલ. કેમ કરીને પૈસો કમાવો? પૈસા એમ આવતા નથી બોસ. તો પૈસો કેમ આવે છે એની વાત મારે તમને કહેવી છે. આપણે કેવા થઈ ગયા છે, આપણે ધંધો કરવો છે પણ આપણે કેવા થઈ ગયા. એક બેન કેળાની લારી પર ગયા કે કેળા શું ભાવ આપ્યા? પેલી બેન કે 50 રૂપિયા ડઝન. હા હા, તું તો લૂંટે છે, પેલી લારી પર તો 20 રૂપિયા મળે છે, તો કે ત્યાંથી લઈ લો. પણ કે ત્યાં છે નહીં. તો પેલો લારી વાળો માં બેટો શું કે બેન મારી પાસે નહીં હોય ને તો હું 5 રૂપિયા ડઝન આપીશ. ના હોય એનોય વેપાર કરે. મારું ના ચાલે, હાલા તારું બી ના ચાલવું જોઈએ.
આ જે માનસિકતા, બીજાને નીચા બતાવીને આગળ વધવાની જે હરીફાઈમાં આપણે પડ્યા છીએ, એમાં ઈશ્વર જેવી કોઈ શક્તિ છે અને એના જે નિયમો છે ભૂલી ગયા છીએ, એટલે કોઈ સુખી નથી. એક સામાન્ય ઘરમાં જન્મેલો સંજય રાવલ, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, ઘરમાં પંખો નહીં, રહેવા માટે ઘર નહીં, ત્યાંથી આજે ઈશ્વરે મને એ જગ્યાએ પહોંચાડ્યો. અને છતાંય મેં નક્કી કીધું કે 50 વર્ષે મને જે કંઈ હશે, ભલે મારી પાસે એક રૂમનું ઘર હશે, પણ હું 50 વર્ષ પછી બિઝનેસ નહીં કરું, અને 50 થી 75 હું સમાજ માટે જીવીશ, અને 75 પછી મારી જાત માટે જીવીશ, પછી કોઈનું નહીં સાંભળું. અને મેં ખરેખર 50 વર્ષે બધું દીકરાને સોંપી અને હું માત્ર સેમિનાર્સ કરું છું અને એક યુનિવર્સિટી બનાવવા માટેની કોશિશ કરું છું કે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જો આ દેશમાં બની શકે, તક્ષશિલા અને નાલંદા જો આવી યુનિવર્સિટીઓ આ દેશમાં હોય, તો એક 650 એકરમાં સ્કિલ યુનિવર્સિટી કેમ ના બની શકે? અને આ યુનિવર્સિટીમાં એડમિશન કોને મળશે? મેરિટ લિસ્ટમાં સૌથી ઉપર કોણ? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે, પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. ગગજીભાઈ સુતરિયા આવે કે ભાઈ અમારા ભત્રીજાને 90%, ગગજીભાઈ ફોર્મ જ નહીં મળે. 80-90% માટે તો બધાય કરે, હે ને? સમાજ ભેગો થાય, તેજસ્વી તારલાઓનું સન્માન, અમારા જેવા ડોબાઓનું શું? અમે બધા નક્કામાં છીએ. ભગવાને બધાને સરખા બનાવ્યા છે. પેલા એ ગોખી માર્યું, પેલાને ગોખેલું યાદ ના આવ્યું. પણ એક આધ્યાત્મિકતાનો ટચ જ્યારે બિઝનેસમાં આવે છે ને, ત્યારે બિઝનેસ જ્યાં અડો ત્યાં સોનું થાય. અને આ વાત હું તમને કહેવાયો છું. મેં ક્યારે મર્સિડીઝ વિચાર્યું, મેં ક્યારે અમેરિકા જઈશ, દુનિયા ફરીશ વિચાર્યું નતું, પણ બધું થવા માંડ્યું. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આ કહે છે ધ્યેય ઊંચો રાખો, એટલે મંગલ પર ઘર બનાવવું છે. બાપાને મારથી મહેસાણા ભાડે નહીં મળતું. પોઝિટિવ વિચાર કરવા, નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. બધા વાતો કરે છે, પણ પાયાની વાત કોઈ કરતું નથી કે જીવન શું છે, કેમ જન્મ્યા, કેમ આ ધંધો. આપણે ઝાડ ઉપર બહારથી પ્લાસ્ટિકના ફૂલો લગાવી પરફ્યુમ લગાવીએ છીએ, પણ સાચા ફૂલોને પરફ્યુમની જરૂર હોતી નથી. રિયાલિસ્ટિક લાઈફ કેમ જીવી શકાય અને ઓટોમેટિક બિઝનેસ આપણો ચાલે, એવી થોડીક વાતો છે જે મારે તમને શેર કરવી છે. 5000 પુસ્તકો વાંચ્યા, 450 બાયોગ્રાફી વાંચી, સૌજીભાઈ જેવા ને વોરેન 100 કરોડપતિઓ જોડે બેઠો, અને જે ચીજ મને સમજ પડી કે આમની સફળતાનું રહસ્ય શું. આકાશને અડવું પણ સાલા પગ જમીન પર રાખવા, પહેલી વાત. અત્યારે તો માણસ હવામાં જતો રહે. જે ઝાડ ઉપર ફળ ફૂલ આવે ને, એની ડાળીઓ નીચી થાય, આમ ઊંચી ના થાય.